સુરેન્દ્રનગર જિલ્લામાં અતિવૃષ્ટિથી ખેડૂતોને જમીન ધોવાણ અને ઊભા પાકોમાં મોટું નુકસાન. સમગ્ર જિલ્લામાં ડ્રોન સર્વે કરવામાં આવે અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત સહાય ચૂકવવામાં આવે. સુરેન્દ્રનગર જિલ્લામાં ગત 25, 26, 27 ઓગસ્ટનો અતિભારે વરસાદ ખાબકતા અતિવૃષ્ટિ જેટલો વરસાદના આંકડા નોંધાયા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા કિસાન કોંગ્રેસ ચેરમેન રામકુભાઈ કરપડાએ જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર ખાતે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે સર્વેની કામગીરી ચાલુ કરવામાં આવશે, પરંતુ ક્યારે સર્વેની કામગીરી ચાલુ કરવામાં આવશે તે એક મોટો પ્રશ્ન ખેડૂતોના મનમાં ઉઠી રહ્યો છે. તો આ બાબતે 5 લાખ ખેડૂતોના સર્વે નંબર ઉપર સર્વે થઈ શકે નહીં. અગાઉ પણ આવી રીતે જાહેરાત કરી કોઈ સર્વેની કામગીરી કરવામાં આવી નથી. ત્યારે ડ્રોન કેમેરા દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવે તો સરળતા રહેશે. 2020થી પ્રધાનમંત્રી બીમા ફસલ યોજના કે સમગ્ર દેશમાં ચાલુ છે, પરંતુ ગુજરાતમાં બંધ કરી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે. ત્યારે તેના નિયમો મુજબ ખેડૂતોને નુકસાન સહાય ચૂકવવામાં આવશે કે નહીં તે જોવાનું રહ્યું. SDRF મુજબ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના 2020થી અમલમાં છે, જેની જાહેરાત પાછળ અંદાજે 50 લાખ રૂપિયાનો ખર્ચ સરકાર દ્વારા કરવામાં આવેલ છે, પરંતુ છેલ્લા 4 વર્ષથી એક પણ ખેડૂતોને સહાય આજ દિન સુધી ચૂકવવામાં આવેલ નથી. તે દુઃખદ બાબત છે. કૃષિ મંત્રી જાહેરાત તો સર્વેની કરે છે, પરંતુ છેલ્લા 4 વર્ષથી જમીનની લેવલે ખેડૂતોના ખેતર ઉપર કોઈ સર્વેની કામગીરી કરવામાં આવેલ નથી. ફક્ત ઓફિસમાં બેસીને કોઈ નુકસાન નથી તેવા સર્વે રિપોર્ટ તૈયાર કરવામાં આવે તે એક દુઃખદ બાબત છે અને ખેડૂતોને જમીન ધોવાણ, પાક ધોવાણ, પાક નિષ્ફળની કોઈ પણ પ્રકારની સહાય ખેડૂતોથી વંચિત છે. સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને છેલ્લા 4 વર્ષથી એક પણ સહાય ચૂકવવામાં આવેલ નથી. તો મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત જ ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે, પરંતુ એ પહેલા સર્વેની કામગીરી ડ્રોન મારફત તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે તેમ રામકુભાઈ કરપડાએ જણાવ્યું હતું. હાલ ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે, તેમાં મોટો ખર્ચ ખેડૂતો કરી ચૂક્યા છે. ખેડૂતોના મોઢે આવેલ કોળિયો છીનવાઈ ગયો છે. ત્યારે ખેડૂતોને સહાય નિયમો મુજબ મળવાપાત્ર છે, ત્યારે સર્વેની કામગીરીમાં વિલંબ ન થાય તેમ જણાવ્યું હતું. રિપોર્ટર રેશાબેન ભરતભાઈ પારેખ. સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકામાં જે 25, 26 અને 27 ઓગસ્ટનો જે જોરદાર વરસાદ પડ્યો છે, જે ગ્રામ્ય પંથકમાં આશરે 20 ઇંચની આસપાસનો વરસાદ નોંધાયો છે, ત્યારે આ વરસાદથી ખેડૂતોના જે ઊભા પાક છે એમાં ખાસ કરીને કપાસ, બાજરી, જુવાર, મગફળી અને તુવેર, અડદના જે પાકો છે એ પાકોમાં પાણી ભરાવાના કારણેથી 3-3 ફૂટ, 2-2 ફૂટ સુધીના પાણી ખેતરોમાં ભરાણા છે અને અતિશય વરસાદના કારણે આ પાક અત્યારે બળવા લાગ્યા છે અને પાક નષ્ટ થવામાં છે. ત્યારે ખેડૂતોને અત્યારે જે ખર્ચ કરવાનો હતો એ પાક પાછળ બધો ખર્ચ ખેડૂતોએ કરી ચૂક્યા છે અને અત્યારે જ્યારે મોંએ કોળિયો આવ્યો હતો ત્યારે જ આ વરસાદના કારણેથી ઝૂંટવાઈ ગયો છે. ત્યારે ગુજરાત સરકારને અમારી વિનંતી છે કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના છેલ્લા 4 વર્ષથી અમલમાં મૂકી છે, પણ આજ દિન સુધી એ યોજના પ્રમાણે કોઈ પણ ખેડૂતોને વળતર ચૂકવવામાં આવેલ નથી. ત્યારે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત સર્વે કરી અને એના નિયમો મુજબ એના નિયમો તમામ જે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના નિયમો છે એ નિયમો લાગુ પડે છે ને એ લાગુ પડવાના કારણેથી આ SDRFની નહીં પણ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળની જે અંતર્ગત જે સહાય ખેડૂતોને મળે છે અને મળવા પાત્ર છે તે સહાય તાત્કાલિક સર્વે કરી અને ચૂકવવા માટે અમે વિનંતી કરીએ છીએ. અને આ બાબતનું જે સર્વે કરવાનું છે એ સર્વે તમે ડ્રોનથી તાત્કાલિક તમે તમામ ગામોનું ડ્રોનથી સર્વે કરો એટલે તમને જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને આખું તમને તારણ મળી જશે. હાલ પણ પાણી ઓસર્યા નથી, અત્યારે પણ 1-1.5 ફૂટ સુધીના પાણી ખેતરોમાં ભરાયેલા છે. ત્યારે ડ્રોનથી તાત્કાલિક આખા જિલ્લામાં સર્વે કરવામાં આવે અને આ બાબતમાં અમે બે દિવસ પછી અમે કલેક્ટરને પણ આવેદનપત્ર આપવાના છીએ અને ખેડૂતોને આ વળતર ચૂકવવા માટે થઈ કે સહાય ચૂકવવા માટે થઈ અને અમે રજૂઆત પણ કરનાર છીએ.